ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ સુરતના ઓલપાડ ખાતે આવેલા દાંડી બીચ ખાતે પુરુષો અને મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરાયું છે। 28મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા બીચ સોકર ટુર્નામેન્ટ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા 2026નું 28મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સુરત ઓલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરાનાર છે। આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની 13 પુરુષ ટીમો અને 10 મહિલા ટીમો ભાગ લેશે। સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે વર્ષ 2023માં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું। આ ટુર્નામેન્ટમાં ભારતના 19 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ છે। આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું મોજું શરૂ થયું હતું। તેના પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં ભારતીય ટીમ 23 વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા। બીચ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલની સૌથી ઝડપથી વિકસતો ફોર્મેટ છે। આ રમત ખૂબ જ ગતિશીલ, વધુ ગોલ્સવાળી, દર્શકો માટે આકર્ષક છે અને ખેલાડીઓ પાસેથી ઉચ્ચ સ્તરની ટેકનિક, કુશળતા, ફિટનેસ અને સર્જનાત્મકતા માગે છે। બીચ સોકર ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમાતી એક આગવી રમત છે જેમાં 12 મિનિટના 3 હાફ હોય છે। કુલ 36 મિનિટની મેચ હોય છે। ટીમમાં 12 ખેલાડી હોય છે જેમાં એક ગોલકીપર સહિત કુલ 5 ખેલાડીઓ મેદાનમાં રમતા હોય અને 7 ખેલાડી અવેજીમાં હોય છે અને ચાલુ રમત દરમિયાન 7 ખેલાડીઓમાંથી કોચ મેદાનમાં ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરતા હોય છે। બીચ સોકર ટુર્નામેન્ટ ફીફા બીચ સોકર રૂલ્સ મુજબ રમાય છે। તો ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ તેઓના દ્વારા નિમણૂક પામેલ મેચ રેફરી તથા મેચ કમિશનરની નિગરાનીમાં રમાનાર છે। મેટલ કમિશનર દિગ્વ્ય પ્રસિંહ રવા સુરેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય ફીફા બીચ સોકરનું સંચાલન કરનાર માર્ગબળ દ્વારા કરાશે તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। નેજા હેઠળ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન 2026 દાંડી ઓલપાડ સુરત મુકામે કરવા જઈ રહ્યું છે। આ ઇન્ડિયાની પહેલી ટુર્નામેન્ટ છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપના આયોજન રૂપે અને ખાસ કરીને ગર્લ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે। આપણા માટે મહત્ત્વની છે। મને લાગે છે કે જે ઓપન ટુર્નામેન્ટ ફૂટબોલની છે તેના પ્રમાણમાં બીચ સોકર એ નવું ફોર્મેટ છે ઇન્ડિયા માટે અને ઇન્ડિયાના ખેલાડીઓ માટે આ ફોર્મેટ પ્રોત્સાહક બની રહે એનું બીડું ઝડપવા માટે આ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એક ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે આયોજનો હાથ ધરી રહ્યું છે। મને કહેતા આનંદ થાય છે કે જીલ એકવા જેના રતિલાલભાઈ નાવિકના કદાચ બધા મિત્રો ઓળખતા હશે, પ્રદીપભાઈ નાવિક જે એના ઓનર છે, રોહનભાઈ નાવિક, એનો ખૂબ જ સારો સહયોગ દાંડી ગામ સાથે મળી રહ્યો છે। ત્યાં જે વિશાલભાઈએ કીધું તે રીતે એક પરમેનન્ટ ગ્રાઉન્ડ બીચ સોકરનું ઊભું થાય અને રાઉન્ડ ધી યર ત્યાં પ્રેક્ટિસ મેચો કે ટુર્નામેન્ટોનું આયોજન થાય, સ્કૂલ ગેમોથી બીચ સોકર ચેમ્પિયનશિપ બી ત્યાં રમાડી શકાય એવા શુભ હેતુ સાથે આ દાંડી મુકામે આપણે ગ્રાઉન્ડની તૈયારી કરી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે। આ ફર્સ્ટ એવર ભારતની બીચ સોકર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ છે, મહિલા અને પુરુષ બંને માટે, અને 28 જાન્યુઆરીથી ચાલુ થશે 1 ફેબ્રુઆરી સુધી। 28, 29, 30 લીગ મેચીસ છે। મેન્સ વુમન્સ બંનેમાં 5-5 મેચ રમાશે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી। 31 તારીખે 2 સેમિફાઇનલ મેચ મેન્સની, 2 સેમિફાઇનલ મેચ વુમન્સની જે લગભગ સવારે 9 વાગે અને 10 વાગે હશે, અને 1 તારીખે મેન્સ ફાઇનલ અને વુમન્સ ફાઇનલ જે 10 વાગે હશે। કુલ મેન્સમાં 13 ટીમે ભાગ લીધો છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી, અને વુમન્સમાં કુલ 11 ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું, પરંતુ એમાંથી 2 ટીમનું વિથડ્રો આવ્યું છે કારણ કે પેરેલલ એક સ્ટેટ વુમન્સ ક્લબ ચેમ્પિયનશિપ ચાલુ થવાની છે, તો 2 ટીમે વિથડ્રો કર્યો, એટલે કુલ ગર્લ્સમાં 9 ટીમ્સ પાર્ટિસિપેટ કરે છે। આ ટુર્નામેન્ટ દ્વારા અમે માત્ર સ્પર્ધાત્મક રમતને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ ફિટનેસ, જાતિ સમાનતા, પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને ગ્રાસરૂટ સ્તરે રમત વિકાસને પ્રોત્સાહન આપી આંતરરાષ્ટ્રીય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના દૃષ્ટિકોણને પણ સમર્થન આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું।